નમસ્કાર મિત્રો, ધ થિયરી ઓફ હ્યુમન લાઈફ પ્લેલિસ્ટના અગાઉના વિડીયોમાં આપણે માનવ જીવનમાં સંબંધોનું મહત્ત્વ સમજ્યું. આપણે સમજ્યું કે આ દુનિયામાં માણસ જન્મે ત્યારથી જુદા જુદા સંબંધો સાથે જોડાઈ જાય છે અને સંબંધો એ માનવ જીવનનું એક અભિન્ન અંગ છે. અને પછી આપણે માનવ જીવનના 4 રિયાલિસ્ટિક સંબંધોના પાસાઓ વિશે જાણ્યું. હવે આ વિડીયોમાં આપણે માનવ જીવનના એના પછીના 4 આઈડિયાલિસ્ટિક સંબંધોના પાસાઓ વિશે જાણશું. મિત્રો, આઈડિયાલિસ્ટિક એટલે આદર્શ અને રિલેશનશિપ્સ એટલે સંબંધો. તો ચાલો હવે જાણીએ કે માનવ જીવનના 4 આદર્શ સંબંધો વિશેના પાસાઓ આપણને શું સમજાવે છે. મિત્રો, માનવ જીવન માત્ર જન્મ, ભોજન, કાર્ય અને મૃત્યુ સુધી મર્યાદિત નથી. માનવ જીવન એક દિવ્ય અવસર છે પોતાને અને દુનિયાને ઉત્તમ બનાવવાનો. ધ થિયરી ઓફ હ્યુમન લાઈફમાં માનવ જીવનના વ્યક્તિગત આદર્શ સંબંધોના 4 પાસાઓ છે. વ્યક્તિગત શારીરિક સકારાત્મક આદર્શ સંબંધો, વ્યક્તિગત માનસિક સકારાત્મક આદર્શ સંબંધો, વ્યક્તિગત ભાવનાત્મક સકારાત્મક આદર્શ સંબંધો અને વ્યક્તિગત સકારાત્મક આધ્યાત્મિક આદર્શ સંબંધો. ચાલો હવે એક પછી એક આ 4 પાસાઓને સમજીએ. સૌથી પહેલા સમજીએ આમાંનું પહેલું પાસું, જે છે વ્યક્તિગત શારીરિક સકારાત્મક આદર્શ સંબંધો. મિત્રો, આપણું શરીર એ આપણા જીવનનું સાધન છે. જો સાધન સ્વસ્થ નથી તો સાધના કેવી રીતે થશે? શારીરિક આદર્શ સંબંધનો અર્થ શું થાય છે? પોતાના શરીર સાથે સકારાત્મક આદર્શ સંબંધ. તેમાં આવે છે યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ, પૂરતી ઊંઘ અને સ્વચ્છતા. પણ આ પૂરતું નથી. શારીરિક સંબંધોમાં પરિવાર, મિત્રો અને સમાજ સાથેનો વ્યવહાર પણ આવે છે. અહિંસા, સેવા, સહકાર, આ બધું શારીરિક સ્તરે વ્યક્ત થાય છે. જો આપણે આપણા શરીરને દુર્વ્યસનોથી બગાડીએ અથવા બીજાને શારીરિક રીતે દુઃખ પહોંચાડીએ તો આપણે આદર્શ જીવન તરફ આગળ વધી શકતા નથી. માટે શારીરિક શિસ્ત એ માનવ જીવન આદર્શ રીતે જીવવાની પ્રથમ સીડી છે. જો આપણે શારીરિક શિસ્ત સાથે જીવશું તો જ આપણે તેના પછીના માનવ જીવનના આદર્શ સંબંધોના પાસાઓને આપણા જીવનમાં સાર્થક કરી શકીશું. હવે આવે છે આમાંનું બીજું પાસું, જે છે વ્યક્તિગત માનસિક સકારાત્મક આદર્શ સંબંધો. મિત્રો, શરીર કરતાં પણ
વધારે શક્તિશાળી છે મન. મન આપણા વિચારોનું કેન્દ્ર છે. જો વિચારો સકારાત્મક છે તો જીવન ઉજ્જવળ છે. જો વિચારો નકારાત્મક છે તો સુખ વચ્ચે પણ દુઃખ અનુભવાય છે. માનસિક આદર્શ સંબંધ એટલે પોતાના વિચારો પર નિયંત્રણ, નકારાત્મકતા પર વિજય, સતત શીખવાની વૃત્તિ અને સત્ય અને તર્કનો સ્વીકાર. હવે સમજીએ કે આપણે આપણા મનને શુદ્ધ રાખવા માટે શું કરવું જોઈએ. સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારા લોકોનો સંગ કરવો જોઈએ, નિરર્થક વિવાદોથી દૂર રહેવું જોઈએ અને સોશિયલ મીડિયા પર સમય બગાડવાના બદલે આપણા જ્ઞાનમાં વધારો કરવો જોઈએ. મન એ તો એક બગીચા જેવો છે. જો આપણે તેમાં સકારાત્મક બીજ વાવીએ તો સુખના ફૂલો ખીલે. આપણે આપણા મનમાં જેવા વિચારો કરીએ તેવું જ આપણું વ્યક્તિત્વ બને. માટે આપણે હંમેશા સારા વિચારો કરીને આપણું વ્યક્તિત્વ સારું બનાવવું જોઈએ. હવે આવે છે આમાંનું ત્રીજું પાસું, જે છે વ્યક્તિગત ભાવનાત્મક સકારાત્મક આદર્શ સંબંધો. મિત્રો, જીવન માત્ર તર્કથી નહીં, લાગણીઓથી પણ ચાલે છે. ભાવનાત્મક આદર્શ સંબંધનો અર્થ છે પ્રેમ, કરુણા, ક્ષમા, આભાર અને સહાનુભૂતિ. જો આપણે અંદરથી ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ અને અહંકાર રાખીએ તો બહારનું સ્મિત ખોટું સાબિત થાય છે. સાચી મહાનતા શું છે? જ્યારે કોઈ આપણું અપમાન કરે અને આપણે શાંતિથી પ્રતિસાદ આપીએ. જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય અને આપણે મદદ માટે આગળ વધીએ. ભાવનાત્મક પરિપક્વતા એ આદર્શ માનવ બનવાની કળા છે. જરૂર પડ્યે આપણે આપણી ભાવનાઓ ઉપર કાબૂ પણ રાખવો જોઈએ કે જેથી કરીને આપણા ભાવનાત્મક સંબંધોમાં કોઈ આંચ ન આવે અને આપણું જીવન ભાવનાઓથી મર્યાદિત પ્રમાણમાં ભરેલું રહે. હવે આવે છે આમાંનું ચોથું અને અંતિમ પાસું, જે છે વ્યક્તિગત આધ્યાત્મિક સકારાત્મક આદર્શ સંબંધો. મિત્રો, જીવનનો અંતિમ અને સર્વોચ્ચ સ્તંભ છે આધ્યાત્મિકતા. આધ્યાત્મિકતા કોઈ એક ધર્મ સુધી મર્યાદિત નથી. આધ્યાત્મિકતા એ છે પોતાની અંદરની દિવ્ય શક્તિની ઓળખ. હું કોણ છું? મારું જીવન શું કામ છે? મારો ધ્યેય શું છે? આ પ્રશ્નોના જવાબ શોધવા એ આ એક આધ્યાત્મિક યાત્રા છે. ધ્યાન, પ્રાર્થના, સ્વાધ્યાય અને સેવા આ બધું આધ્યાત્મિક સંબંધને મજબૂત બનાવે છે. જ્યારે મન શાંત થાય છે, લાગણીઓ શુદ્ધ બને છે અને વિચાર ઉન્નત બને છે, ત્યારે જીવન જીવવામાં સાચો આનંદ આવે છે. મિત્રો, જો શારીરિક
માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક આ ચારેય સંબંધો સકારાત્મક અને આદર્શ બની જાય તો માણસ માત્ર સફળ નહીં પરંતુ મહાન બને છે. તમારે દુનિયા બદલવી છે તો પહેલા પોતાને બદલો. એક આદર્શ વ્યક્તિ એક આદર્શ પરિવાર બનાવે છે. એક આદર્શ પરિવાર એક આદર્શ સમાજ બનાવે છે અને એક આદર્શ સમાજ એક આદર્શ વિશ્વ બનાવે છે. પ્રશ્ન એ નથી કે આદર્શ વિશ્વ શક્ય છે કે નહીં, પણ પ્રશ્ન એ છે કે શું આપણે આ ચાર પાસાઓ પ્રમાણે આપણું જીવન જીવવા માટે તૈયાર છીએ? તો મિત્રો, આજથી જ આ ચાર પાસાઓ પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરી દો અને જીવનમાં આ ચાર પાસાઓને ખીલવીને બધા સાથે આદર્શ સંબંધો સ્થાપો અને વધારો. તો તમારા જીવનમાં ચોક્કસ ખુશીઓનો વરસાદ થશે. હવે ફરી મળીશું ધ થિયરી ઓફ હ્યુમન લાઈફના વધારે પાસાઓની વિસ્તૃત માહિતી મેળવવાના એક નવા સફર સાથે. ત્યાં સુધી અલવિદા, નમસ્કાર.